અડાજણ પાટિયા ખાતે રહેતા અને કાપડ દલાલી ઉપરાંત યુએસડીટીમાં કોઈન ટ્રેડિંગનું કામ કરતા મુસ્તકીન ઝુંઝુનિયાને 4 શખ્સો ચપ્પુની અણીએ કારમાં અપહરણ કરી ગયા હતા અને 32,071 યુએસડીટી કોઈન લઈને વોલેટમાં ટ્રાન્સફર કરાવી દીધા હતા. અડાજણ પાટિયા ખાતે રહેતા અને કાપડ દલાલી ઉપરાંત યુએસડીટીમાં કોઈન ટ્રેડિંગનું કામ કરતા મુસ્તકીન ઝુંઝુનિયાને ગત તારીખ 27 નવેમ્બરે મિત્ર વસીમ સોલંકી એક પાર્ટીને યુએસડીટી કોઈનની જરૂર છે તેમ કહીને કોઝવે રોડ ઉપર આવેલી ઝેનબ હોસ્પિટલ ઉપર બોલાવ્યા હતા. તે જ સમયે લાલ કલરની કાર ત્યાં આવી હતી. 4 શખ્સો મુસ્તકીમનું ચપ્પુની અણીએ કારમાં અપહરણ કરીને લઈ ગયા હતા અને 32,071 યુએસડીટી કોઈન તેમના વોલેટમાં ટ્રાન્સફર કરાવ્યા હતા. આ ગુનામાં પોલીસે લિંબાયતના માથાભારે અને ગુજરી કોટકમાંથી જામીન ઉપર છૂટેલા કૈલાસ ઉર્ફે કેલિયા, બંટી દયાવાન અને આકાશ ઉર્ફે ગુરુની ધરપકડ કરી હતી. ચકચારી આ કેસની તપાસ એસઓજીને સોંપાઈ હતી. એસઓજીએ ત્રણેય માથાભારે તત્વોનું સરઘસ કાઢી બરાબરનો પાઠ ભણાવ્યો હતો. તે દરમિયાન કાપડ દલાલને યુએસડીટી માટે પાર્ટી પાસે લઈ જનાર વસીમ સોલંકી જ આ કેસનો ટીપર કહો કે મુખ્ય સૂત્રધાર હોવાનો ઘટસ્ફોટ થયો હતો. રાંદેર પોલીસની તપાસમાં વસીમે પોતે કાપડ દલાલનો મિત્ર હોવાનું ગાળું ગાયું હતું અને તેની નજર સામે જ ઘટના બની હોય રાંદેર પોલીસે તેને સાથી બનાવ્યો હતો. જોકે એસઓજીએ તલસ્પર્શી તપાસ કરતા વસીમ જ આ કાંડનો માસ્ટર માઇન્ડ નીકળ્યો હતો. એસઓજીએ વસીમ હરુન સોલંકીની ધરપકડ કરી હતી. વસીમે જ યુએસડીટી મામલે બંટી દયાવાના કેલિયાને ટીપ આપી હતી અને બાદમાં અપહરણ કાંડ સર્જ્યો હતો. આ પ્રકરણમાં આગામી દિવસોમાં ચોંકાવનારા ખુલાસો થવાની બાકી છે.